ટાઈટ 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 હેરાન થઈ ગયા ભાઈ. આવી ટાઈટ તો જુગમાં નથી જોઈ. હે ભગવાન. ચાલાવો ચાલાવો ચાલાવો. બાપા રે બહુ ટાઈટ છે. ગાડી બંધ પડી ગઈ. આપણે નથી લેવી ગાડી. આમાં જવાય ગાડી ભટકાઈએ તો ક્યાં જાવ? જોવા દે થોડી પાસ. કેવી ટાઈટ પડે છે કાકા, કેવી ટાઈટ પડે છે. હવે તો મારે શું કરું ખબર હે? જેટલો ટાઈમ સુધી શિયાળો હે ને મારે કપડા જ નથી ધોવા, અને જો ધોવા ને તો બપોર જ ધોવા છે બાપા. આ કેવી ટાઈટ છે. અત્યારે થોડા ધોવાવું મારે ફૂલ ટાઈટ ચડી ગઈ છે. બીમાર પડી જાય નીકળ કાતું પછી ને મારે હાથુને કેવું કે હે ને આપણે કપડા છે ને લોન્ડ્રીમાં દઈ દેવું ધોવા માટે. બાકી મારે કાંઈ નથી ધોવા બાપા. હવે પઠો જાયનો. હવે બરોબર લ્યો. હાલો તાપી લ્યો, તાપી લ્યો. આડાન ચારાની ટાઈટ ઉડાડી લ્યો. રૂપિયામાં મિનિટ, 2 રૂપિયામાં 2 મિનિટ, 5 રૂપિયામાં 5 મિનિટ, 10 રૂપિયામાં 11 મિનિટ, 1 મિનિટનું ડિસ્કાઉન્ટ. અને ભાઈ અનલિમિટેડ તાપવું હોય તો 50 રૂપિયા. હે હા હું ભાવ. 1 રૂપિયાની 1 મિનિટ, 2 રૂપિયાની 2 મિનિટ, 5 રૂપિયાની 5 મિનિટ, 10 રૂપિયાની 11 મિનિટ, 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. બરાબર. અને અનલિમિટેડ તાપવું હોય તો 50 રૂપિયામાં જેટલું તાપવું એટલું તાપવાનું. ઓહો તો મારે 50 રૂપિયા વાળું તાપવું છે. કેમ કે જેથી વાળું આ દુનિયામાં મને કઈ છે જ નહીં. ટાઈટમાં તો હું કહું તપાય નકર ટાઈટમાં પેરેલિસ ના આસ્તા આવી જાય. જો પાસોડા ગામમાં 5 ડોહ્યું ને પેરેલિસ ના આસ્તા આવી ગયા. કાલ સમાચારમાં હતું. હસી વાત. ટાઈટું એવી પડે. અને આપણે તો કાંઈ ટાઈટું નથી. બાકી જાઓ કાશ્મીરમાં, જાઓ કાશ્મીરમાં. આમ તો એવી ટાઈટ પડે ને ખાઈ જે 2 હરી નાકમાં ઘોકાવીને મૂકો ને હવારે ગુલ્ફી થઈ નીકળે. એવી ટાઈટું પડે, એવી ટાઈટું પડે. આમ જો હા મને છે ને ઉનાળો વાલો, હા ચોમાસું વાલો, હા. પણ શિયાળો મને જરાય ન ગમે. આ તો તમે કયો એમ થોડું હાલે. આ તો કુદરતની પ્રકૃતિ છે. બધું આવે આમાં. એટલે ટાઈટમાં તાપી લેવાનું હોય. હજી તો આ શિયાળામાં છે ને મારા બેવાઈ એના છોકરાના લગ્ન રાખ્યા છે. આ વહુ ને બધા લગ્ન માં જવાના છે. મારી છોકરાની વહુ નું શું થાય છે? મારી વાત સાંભળો. વેવાઈને ફોન કરીને બુકિંગ કરાવી નાખો. હું તો ઓનલાઈન બુકિંગ કરું છું. અને હું એવા ફંક્શન માં જાઉં છું ત્યાં થોડાક જાજા તગારા લઈને જાઉં. અને માણાના ઢોગલા હોય ત્યાં ભડકા કર્યા કરું. એટલે ટાઈઠું ન હોય કોઈને. એમ? હા તો મારા વેવાઈ ને જ કહી દઈશ તમને ઓર્ડર દેવરાવી દઈશ. કેમ કે આવી ટાઈટ માં છે ને લગ્ન માં જાય નઈન ટાઈટ માં ઠરી જાય અને મારા જેવો ઉગલી જાય તો ઓલાના તો લગ્ન બગડે ને. હમણાં મારે આપણે અમરેલીની બાજુમાં સાળ કેરિયા ગામ ત્યાં સતુર હુરાણી એની છોકરી ખુશાલી બેન ના લગ્ન છે. ત્યાં મારે ઓર્ડર આવ્યો છે. શિયાળામાં લગ્ન છે ને તો ન્યાય મારે તગારાના ભઠ્ઠા લઈને તાપણું કરવા જવાનું છે. બીજા મહિનામાં છે. પરમદી તમે આવશો? હા પરમદી મારા માસીજી છે ને એના છોકરાની સોરી છે ને એનું ઘર ઘેણું છે. આ તો મહેમાન માં આવે અને આવું તાપણું કર્યું હોય તો સારું લાગે ને. તો ઘરઘેડામાં આવું. હું તો કોક મરી ગયું હોય ને ન્યાય તાપણું કરી આવું. હા અને લાકડા ફૂટે તો કહી દઉં કે ડોહાને 12 વાગ્યા તા એમાંથી વૈજા હોય તો નાખો આમાં. બાકી મજો આવી ને. તાપણામાં તો એમ થાય છે કે બેઠા જ રહી. આમાં નાખો કઈક. નાખો બાપા નાખો. અને જો બેઠા કરતા બે ભલા હાયદા હંધાય નહીં સાયણા તૂટે નહીં. તાપો તાપો. આખા શરીરમાં ટાઈટ ચડી ગઈ છે ભાઈ. હવે શું કહું છું? હા ટાઈટ તો ઉડી ગઈ ને.
હવે તો બધું ગરમ થઈ ગયું. હવે ગરમી સડી જાય તો વળી પાછું મારે ફરી જ લઈને આવવું પડશે કે હાલો ગરમી ઉડાડો પછી હું મારે તમને ફ્રીજમાં બેહાડવા એટલે હવે બહુ પછી તાપવું નહીં હારું તમારું અનલિમિટેડ પૂરું થઈ ગયું. હવે પૈસામાં તો એવું છે ને, હા પૈસા તો હું દઉં પણ મારી પાસે છૂટા નથી. અરે મૂંઝાવ છો શું કામ? કેટલાની નોટું છે? કેટલાના છૂટા દઉં? હે તો ઓહો, આપણા વાળા પાસે લાખો રૂપિયા પડ્યા છે. ઘરમાં 13 જણા છે, 13 તગારા લઈને નીકળી જાય છે આજ. એમ? હા અત્યારે બધી બાજુ વિજુમાનું ઓનલાઈન તાપણું જ ચાલુ છે. એ આલ્યા 50. સારું કાલ આવજો. હમણાં તો જેટલાથી ટાઈટ પડે ને એટલાથી તાપવું જ છે. મૂળ તો 50 લેખે મહિનાના કેટલા 1500 રૂપિયા થાય ને. મોબાઈલ નંબર લઈ લ્યો, મને વેલું કેજો એટલે હું તમને કહું કે આટલા વાગે આવો તો બેહવું ન પડે. સાચી વાત છે. એમાં એવું છે ને, મારે પ્રમદી નો ઓર્ડર દેવાનો છે, મારા વેવાઈ નો ઓર્ડર દેવાનો છે. નવડા ને મીંડા જાજા છે કા? આવ્યું હારું હાલો. એ ભગવાન, હવે કાંઈ જ નહીં કરે ને. ઘણું કામ કરો તો બાકી ઘણું કરો હું બે દાવ ને ભલું કરીને આવું બસ બાકી કરી દઉં. રાજુ બાપા, હા તમને શરમ આવે કે નથી આવતી? કા? આટલી ટાઈટ છે અને તમે આ ધાબળો રહ્યો એ હાથમાં સોપીસ નાખવા માટે મૂક્યો છે. મને તો ગરમી થાય બટા, મને ટાઈટ ન વાય. કેમ ગરમી થાય છે? એવી તો હું જડીબુટી તમે લીધી પડે કયો તો. એ જડીબુટી નથી લીધી, આપડા ગામનો ચોરો રહ્યો ને ત્યાં એક ડોસી તાપણું લઈને આવી છે અને 50 રૂપિયામાં અનલિમિટ. હું તો 2-3 કલાક શેક લીધો મેં. 50 રૂપિયા લે, 50 રૂપિયાની કોઈ કિંમત નથી બટા. જો માંદા પડી ને તો ડોક્ટર કેવડું મોટું ફાડે ને એનું કઈ નક્કી નહીં. તું જા તાપી આય. જા તાપી લ્યો ગરમ કરી જાઓ, સાપડા ગરમ કરી જાઓ, તાપ ઉડાડો. એ બસ તાપવા આવી એમ નામ નથી. 1 મિનિટનો 1 રૂપિયો, 2 મિનિટનો 2 રૂપિયા, 5 મિનિટના 5 રૂપિયા, 10 રૂપિયાને 11 મિનિટ 1 મિનિટ ડિસ્કાઉન્ટમાં છે અને અનલિમિટેડ તાપવું હોય તો 50 રૂપિયા છે. કેટલું તાપવું છે માડી? મારે તો અનલિમિટેડ તાપવું છે, મને બહુ ઠંડી લાગી છે. તો મને તાપવા લે. આપણે કાઢીએ તો વાપસ જવા દે અને આપણે તો હજી કાંઈ કાંઈ જ નથી. ઉભી રે, ફૂંક માર લો. પૈસા પ્રમાણે ભડકો તો કરવો પડે ને. આ તો કાંઈ ટાઈટ નથી, બાકી ટાઈટ હોય છે તો પાકિસ્તાનની બોર્ડરોમાં. પરમદીના સમાચાર સાટાના જોયા. હાંડિયા આયલા જાતા હતા, ટાઈટ ફૂકાણી હાંડિયા ઊભા જામી ગયા. ન્યા ખીલો થઈ ગયા. સમજો, ન્યા ઊભા રહી ગયા, ધડબે સલાક થઈ ગયા, હજળ બમ થઈ ગયા. અને હવે ઈ હાંડિયા હમણાં નહીં ઉખડે. જેદી ગરમી પડશે ને તેદી અંદર બરફ જામી ગયો ને, લોહી જામી ગયા. પાણી પીધા હોય પાણી જામી ગયા. બરોબર, હવે તો ઈ બધું ઓગરે પછી હાંડિયા હાલતા થાહે. કોઈના લગન વગર છે કે નહીં હમણાં તમારે? અમારે લગન તો છે ને, કેદી છે? મારી બેનપણીને નણંદ છે ને, એ લગન છે હમણાં બીજા મહિનામાં. બીજા મહિનામાં? કાઈ નહીં, એમાં હું તાપણા કરું છું. લગનમાં કે તાપણાના મંગારા જોતા હોય તો કેજે. એમને લગનમાં કાપો? હા, એમ કેમ ભેગું થાય? તો એક તગારામાં આટલા બધા માણસો અહીંયા હોય લગનમાં તો કેમ પૂરું થાય? કદાચ 500 માણા હોય ને, 500 માણા
તો પછા તગારા મૂકી દો, લાઈનમાં દાદાના ઢુંગલા કરીને બેહાડ દો. અને ગગી કાઈ નથી આતો. હમણાં મેં એક સમૂહ લગ્નનો ઓર્ડર લીધો તો 5000 માણા. કેટલું? 5000. 1000 તગારા લઈને ગઈ હતી ને આમ જો માંડવે લાઈનો કરી દીધી તગારાની. માણે લગન કોઈ જોતું જ નતું, બધા તાપણામાં આમ કરીને જ બેસી ગયા હતા. હે તો મારી તમારી પાસે 1000 તગારા છે? મારે કાઈ ઘટે નહીં, મારો ધંધો નાનો હુનો થોડો છે, મોટા પાયે લાગે. મોટા પાયે. હારું લે આના ભાઈ તો હુઈ ગઈ. એલી એય ઊભી થા થઈ ગયું. પૂરું થઈ ગયું. લે નીંદર આવી જાય એટલે લિમિટ પૂરી થઈ ગઈ કહેવાય. તને નીંદર આવી ગઈ, ટાઈટ ઉડી ગઈ ને એટલે શરીરને આરામ જડી ગયો. હવે ઘર ભેગા થાવ. ઘર ભેગા? હા લાવો, પૈસા લાવો. પૈસા અનલિમિટેડ ના પૈસા કીધું તું બટા તને. હા તમે કીધું તો ખરા, પણ પૈસા મારી પાસે છે નહીં. કેમ? આપણે તમારે ઓલું ઓનલાઈન આવે એવું છે? ઓલું હોય જ ને, કેમ નો હોય? નાનો હુનો ધંધો થોડો છે. વીજળી ઓનલાઈન ટાંકણા વાળી. હાલે મારું સ્કેનર. જો તો તમે આમ જો તો આવી ગયા. તમારા ખાતામાં પૂરા 50 રૂપિયા પ્રાપ્ત થયા છે. આરી આવી ગયા. આવી ગયા ને? સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. બહુ સારું કામ કરો છો તમે. ધનજી ગોબર નું નામ શું ને? હા ધનજી ગોબર. હા આવી ગયા. હા સારું વાહ. માથે નથી કામ એક કામ કર. કામ આવે છે કે શેકામાં આવે છે? એ કાટલી, આ તારામાં ભૂતી જો સાટો છે જ નહીં કા? હવે ટાઈટ છે, મારાથી બોલાતોય નથી અને તું એમને રખડે છે. મારામાં તો હારી બુદ્ધિ છે હો, એટલે તો તારે વાય નથી. હા એ તો મેં જોયું. આ મારાથી બોલાતું નથી, ઊભું નથી રહેવાતું અને પોતે એમને રખડે છે. એ તને બહુ ટાઈટ લાગે છે ને? આપણા ચોકમાં છે ને તાપણા વાળી આવી છે. તાપણાવાળી? હા 1 મિનિટ ના 1 રૂપિયા, 5 મિનિટ ના 5 રૂપિયા અને 10 મિનિટ ના હે ને 1 મિનિટ પાછો વધારે ડિસ્કાઉન્ટ આપે અને 10 રૂપિયા જ દેવાના અને કલાક ના 50 રૂપિયા ખાલી. ઓહો, તો ક્યાં હે? આપણા ચોકમાં આવ્યો છે, આવી જ જાય, સમજી જઈશ તું કે ઈ તાપણા વાળી બેઠી છે અસલ મજાનું પોતાનું હે ને આમ તૈયાર રાખીને. હારું હાલ હું જઈ આવું, તું જા. હો તે તારું કરી લીધું ને, મને જવા દે. હાલો તાપી લો, શરીરને શેક દઈ દો, ટાઈટને રાહત દઈ દો. ભાઈ છે ને એવો આરે પીવા જાણ છો કે ભાઈ ડાસુ દેખાતું નથી. આ મોરો ઉઘાડો કર એટલે ખબર પડે ક્યાંનો હો ને કોનો હો. લે આ તો જાણવું હોય. બેસી જા. હા 1 મિનિટનો 1 રૂપિયા, 2 મિનિટના 2 રૂપિયા, 5 મિનિટના 5 રૂપિયા અને 10 રૂપિયામાં 11 મિનિટ 1 રૂપિયો ડિસ્કાઉન્ટમાં આપું છું અને અનલિમિટેડમાં 50 રૂપિયા. તારે કઈ ટ્રીટમેન્ટમાં જાય છે? અનલિમિટેડ બહુ થાય ભાઈ. ભાઈ ભાઈ વિશે ગરમ પાણી નથી કરી દેતું? મારે ના બાધો ગરમ પાણીથી નાવ ને તો તાજ ઓછી આવે અને બાજરાના લોટ પગની કીંડીમાં ચોરીને તો હાડકા ઓછા કરે, પણ અમુક બાયું ન કરતી આવું બધું. મારે એમ નતો તમને પૈણી લેવી તો કે ઈ પૈણી તમે લઈ આવી છે? ઘર જમાઈ આવ્યો તો એમાં કઈક ને આવું થાય સમજો. બાકી ટાઈપ છે બે ટાઈપ ભાઈ બાકી આ ટાઈપમાં હળદિયા ખાધા હોય તો બે ભાવે બનાવી ન દે. ઘર જમાઈ આવ્યો હોય ને એમાં કરમ ની કઠણાઈ નકર અમુક જમાઈ ને બહુ સારું હોય. મને બે ભાવે કોણ બનાવી દે? પછી ના લાડવા ભાવે? એ ભાવે પોતાના થેલીમાં. તારા ડોહા કડવા હોય, મને તો જરાય ન ભાવે. મને ભાવે થેલીમાં. થેલીમાં હે મને ભાવે ને તો રાખીને શું કરું? બાકી ટાઈટ પડી બે પડી કાંઈ ટાઈટ ન કરે. હું બે પડી આ તો કુદરત ની પ્રકૃતિ કહેવાય. સમય નું કામ કરે તો ચોમાસામાં લાવવું જરૂરી, ઉનાળામાં હે ને શેકાવું જરૂરી, શિયાળામાં થોડીક ટાઈટે સહન કરવી જરૂરી, શિયાળામાં જેટલો ખોરાક કરો એ બધો પચે. હા એ વાત સાચી. તમે ન સમજો
આ તો અહીંયા કાંઈ નથી બાકી ટાઈટ તો પડ્યો અમેરિકામાં ગોગા ત્યાં પડ્યું પરમદીના પેપરમાં હતું 350 પ્લેન જમીનમાંથી આકાશે ઉડ્યા અને અધર ગયા અને હિમવર્ષા થઈ પ્લેનની માથે બરફ ગયો અને બરફના ઢગલા થઈ ગયા કલર ન્યાન્યા સોટી ગયા એ કરતા નીચે નથી પડી ગયા ને ન પડે કેવડો મોટો બે એનું વિજ્ઞાન કેવડું મોટું હે સમજો સાપ ડબ્બી ઉભા રાખી દીધા હવે પેલી બરફ ઓગળશે ને પછી ત્યાં હોકાયંતરમાં મેસેજ જાહે કે બરફ ઓગળી ગયો પછી અહીંયા એરપોર્ટ માંથી સાપ દબાવશે તો ફટફટ ફટફટ કરીને ચાલુ થશે બાપા રે મને તો સાયકલ ની ખબર હતી પ્લેન ની તો હવે ખબર પડી નજદીક ક્યાંક જાવ તો ખબર પડે ગામના ટોરે બેઠા બેઠા ગાંઠિયા ગળશો એમાં શું તમારા બાપનું કપાળ તમને ખબર પડે અમે ગજાન્યા છે તો અમને દુનિયાની ભાન છે તમને ભગવાનને ખબર નથી કેમ છે તમારે તો મોબાઈલમાં નોકરી શું જોવા રાખવી હોય મારે તો નહીં લાગે રસિયાવાની બે તો જોઉં છું કાંઈક લીધી કે નહીં હું કહું છું તમને હા તમે ઓર્ડર લ્યો કે ખાલી આજ કરો ઓર્ડર લઈશું પણ અમુક જગ્યાએ એડવાન્સ લઈશું એડવાન્સ લ્યો આ તો હું મારા દોસ્તાર ને તમે ઓલા મનાભાઈ ને ઓળખો એનો મને કાપડ ના ધંધો કરે ઈ હા ભાઈ ઓળખું આ એનો નાનો છોકરો રહ્યો ને ઓલો ચમનિયો સામાન્ય હા એની હગાઈ રાખી તો રાતે દાંડિયા રાસના પ્રોગ્રામ ને તો તાપણામાં અમે સેટિંગ કઈક કરી દો ને તને કઈ ખબર નથી પેલી સામાન્યના બાપ ને કહી દેજો હગાઈ નું કેન્સલ રાખી દે હા એટલે હું નક્કી નથી તમને કોણ ખબર કંપનીને તાપણું કરવા ગઈ હતી ને સોળી ભેગો એક છોકરો તાપવા આવ્યો તો ખુશ ખુશ કરતા હતા ને ખુશ સીધી રાખી મને ખબર એવું છે હા કઈ ચાલો હવે પૂરું થઈ ગયું અનલિમિટેડ બધું હા આપો તો 2 મિનિટ કરી આપો મારે તો લાકડા બારી ક્યાં તારા કઈ ચાલે કઈ ચાલે 2 મિનિટ 2 મિનિટ તો 10 પણ હવે પૈસા લે આ પણ 10 બાપા આવે મને હરખો ચેક તો કરી લેવા દો અરે પણ 900 આ પોટલી પડી ગઈ લાગે પહાડીઓ વાતમાં વરતાળી નું ગયો ગયો કોણ કે છે બધા ધંધાના કમાઈ ગમે ધંધો કરીને નુકસાન તો જાય મેં તો આ પેલી કોલેજનો ધંધો કર્યો આનાથી નીચી ટક્કર હોય કે ધંધો આવે તો કઈ તો મારે નુકસાન દઈ તો તમે તો ઘણા મોટા ધંધાવાળા છો અમારે ઘૂસ તો લાગતા જ હોય એટલે જો ભાઈ એનો રી ધોખો રાખવાનો નહીં એક નક્કી રાખવાનું કે ગમે એવો ધંધો કરો થોડું ખાવું દૂધ લાગે ને લાગે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિધુડી હેલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હેલો મિત્રો હું છું મિત્ર લાખાણી ઉર્ફે મિતલો જય બાલાજી મિત્રો ઘુસુતા સાથે ગુનગુતરા અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી YouTube 2 ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ રાજ્ય ઓફિશિયલ કોમેડી બંને ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો